મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 17 નરીમાન પોઈન્ટ પર ટાટાના એનસીપીએ થિયેટરના કમ્પાઉન્ડમાં આવેલું રંગોલી રેસ્ટોરાં યુવાન બિઝનેસમેન અને આધુનિક ગણાતા કલાકારોના મિલનસ્થાન જેવું મનાય છે. જિમ્મીની બહેન ડોલીને 6:15 વાગ્યે મળવા બોલાવીને નિરાલી પોતે 6 વાગ્યાની આવી જઈ છેવાડેના એક ટેબલ સામે ગોઠવાઈ ગઈ હતી. બીજે ક્યાંય નહીં અને રંગોલીમાં જ મળવાનું ગોઠવવા પાછળનું કારણ એ વખતે તો નિરાલીની સમજમાં બીજે ક્યાંય નહીં અને રંગોલીમાં જ મળવાનું ગોઠવવા પાછળનું કારણ એ વખતે તો નિરાલીની સમજમાં આવ્યું ન હતું, પરંતુ અહીં બેઠા પછી તેનો તાળો મળી ગયો. પહેલીવાર જીમી સાથે પોતે જીમીનો સ્વાદ અહીં જ ચાખ્યો હતો. ચાલ જીમી, તને મારા ડેડીનો વૈભવ ટાવર્સ દેખાડવા લઈ જાઉં, કહી એ તેને પરાણે ખેંચી ગઈ હતી. ત્યારે 21 માળ સુધી ચણાઈ ગયેલી એ વિરાટ ઇમારતને ફિનિશિંગ ટચ આપવાનું ચાલતું હતું. લિફ્ટમાં છેક ટેરેસ સુધી જઈને હાથમાં હાથ પરોવી બંનેએ 21 માળની ઊંચાઈએથી નમતા સૂરજના અજવાળે ઉછળતો સમુદ્ર નિહાળ્યો હતો. નિરાલીની આંખોમાં યૌવનના સપના ઉછાળા મારતા હતા, જ્યારે જીમ્મીના દિલમાં મહત્વાકાંક્ષાના અશ્વો થનગનતા હતા. શું વિચાર કરે છે જીમ્મી? લગભગ તેના કાને હોઠ અડાડીને તેણે પૂછ્યું. ખૂબ ઊંચાઈએ આવ્યા પછી માણસ હળવો ફૂલ થઈ જાય તેને બદલે તું આમ ભારેખમ કેમ દેખાય છે જીમ્મી? હું વિચારતો હતો નિરાલી કે 21 માળની આ ઇમારતના માલિકની દીકરી મારા 2 માળના મકાનમાં આવવા માટે આટલી અધીરી કેમ થઈ ગઈ હશે? કારણ કે તું એમ્બેશિયસ છે, મારા ડેડી જેવો. નિરાલીએ ફૂંકાતા પવનમાં ફરફરતા વાળને મુખ પરથી ખસેડી મોહક અદાથી કહ્યું હતું. મારા ડેડી મુંબઈમાં આવ્યા ત્યારે તારી ઉંમરના હતા. તારે તો 2 માળનું મકાન છે, પણ એમને રહેવા માટે મુંબઈમાં ત્યારે એક ખોલીએ ન હતી. હા, તારી જેમ મહત્વાકાંક્ષાના ઘોડા પર સવાર થઈને માંગરોળથી આવ્યા હતા. મેટ્રિકમાં ફેલ થયેલો એ માણસ ઘરેથી તેના ફાધરને એમ કહીને નીકળ્યો હતો કે હવે તો હું કંઈક કરી દેખાડીને જ ગામડે પાછો ફરીશ. અને જીમી, તું તો એ ઉંમરે ચેમ્પિયન જોકી બનવાના વિનિંગ પોસ્ટની સાવ લગોલગ આવી ચૂક્યો છે. સાંભળીને જીમી મુગ્ધપણે હસ્યો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે ટાવરની ટોચે દેખાતા વૈભવ કંપનીના ચિત્તાના પ્રતીકને જોઈ એ ઘડીભર થંભી ગયેલો. નહીં નિરાલી, આ બાબતમાં તું મને તારા ડેડી સાથે નહીં સરખાવતી. છલાંગ મારતા ચિત્તાની તકતકતી આંખોમાં દેખાતો હિંસક ભાવ જોઈને તે બોલી ઉઠ્યો હતો. ઘોડા કરતાં ચિત્તો વધારે વેગવાન હશે એ કબૂલ, પણ ઘોડા પર સવારી કરનાર નીચે ઉતરીને પ્રેમથી તેની પીઠ થાબડી શકે છે, જ્યારે ચિત્તા પર સવારી કરેલો માણસ નીચે ઉતરવા જાય તો ચિત્તાનો જ શિકાર બની જાય. તું ક્યારેક ન સમજાય એવું બોલવા લાગે છે જીમ્મી, અને તું ક્યારેક ન સમજાય એટલું બધું ચાહવા લાગે છે નિરાલી. 4.25 વર્ષ અગાઉ બનેલી એ ઘટના જાણે 4.25 મિનિટ પહેલાં બની હોય તેમ નિરાલીના ગોરા ગાલ પર લાલાશ પ્રસરવા લાગી. ગુડ ઇવનિંગ મિસ વિરાણી, કહેતી ડોલી તેની સામે આવીને ઊભી રહી ત્યારે ખ્યાલ આવ્યો કે સુંદર સપનું તો ઘોડાના પગ નીચે કચડાઈ ચૂક્યું હતું. 21મા માળથી એકાએક નીચે આવી જવું પડ્યું નિરાલીએ. ઓહ ડોલીબેન, આવી ગયા? અંદર આવીને એન્ટ્રન્સમાંથી જ તમને અહીં બેઠેલા જોયા એટલે ત્યાંથી હાથ ઊંચો કર્યો. પણ તમે? હું જીમ્મીને યાદ કરતી હતી. ખુરશી પર બેસતા જ જીમ્મીનું નામ કાને પડ્યું એથી ડોલી સહેજ ચોંકી, થોડી ખચકાઈ. પોતે મનોબળ દ્રઢ કરીને આવી હતી. નિરાલી દયા કે માયા દર્શાવીને મને પીગળાવી નહીં શકે, મારા ઈરાદાને ઓગાળી નહીં શકે. અરે ડોલી બહેન, તમારી આંગળીએ શું થયું? ડ્રેસિંગ કરેલી જમણા હાથની આંગળી પર ધ્યાન પડતા નિરાલીએ તેનું કાંડું પકડી લીધું. માય ગોડ, તમને તો ટેમ્પરેચર છે. લાગણીના આવેશમાં એ પૂછવા લાગી. શું વાગ્યું? ક્યાં વાગ્યું? આટલા તાવમાં પણ તમે ઓફિસે કેમ ગયા? સવારે ઓફિસે જવા તૈયાર થઈ, પણ દરવાજેથી જ પાછા ફરી જવું પડ્યું. નિરાલીએ પકડેલું કાંડું હળવેકથી છોડાવી લેતા તેણે કહ્યું. કાલે ઘરમાં કાંઈક ખીલી જેવું લાગી ગયું, થોડું લોહી નીકળેલું, પણ ખબર નહીં કે તેમાં તાવ આવી જશે. છતાં તમે ડૉક્ટરને દેખાડ્યું નહીં? ત્યાં જઈને જ આવું છું. એન્ટિસેપ્ટિકનું ઇન્જેક્શન લઈને ડ્રેસિંગ કરાવતી આવી. એ જ વખતે વેઇટર આવીને ઊભો રહ્યો. શું મંગાવીશું ડોલી બહેન? પૂછીને પોતે જ સૂચવ્યું. આપણે જીન પીશું. અને ડોલી હાના કરે તે પહેલાં ઉમેર્યું. જીમી સાથે અહીં આવેલી ત્યારે પહેલીવાર મેં જીન ચાખેલો. ફરી જીમી. વારંવાર ભાઈની યાદ અપાવતી નિરાલીની રીત
ડોલીને થોડી વિચિત્ર અને રહસ્યમય લાગી. એઝ યુ લાઇક ઇટ કહી તેણે જીન સાથે સંમતિ દર્શાવી એટલે વેઇટર ઓર્ડર લઈને હટી ગયો અને બંને વચ્ચે ભારેખમ ખામોશી છવાઈ ગઈ. મને ખબર હોત કે તમને ફીવર છે તો હું જ તમને ઘેર મળવા આવી જાત ને. તમે ફોન પર જ વાત કરી નાખી હોત તો તમારે અહીં મળવા આવવું ન પડત ને. એટલા સંવાદ પછી ફરી બંને ચૂપ થઈ ગયા. જીનના 2 ગ્લાસ આવ્યા, સાથે સ્નેક્સની 2 પ્લેટ આવી. બંનેએ ઉચ્ચક જીવે ચીયર્સ કર્યું અને તુરા ખાટા સ્વાદ સાથે નિરાલીએ જ શરૂઆત કરી. ડોલી બહેન, ફેશન શોમાં તમે કેમ મારાથી ઓળખાણ છુપાવી? કારણ કે તમારા ડેડીની ઓફિસમાં હું મારી સાચી ઓળખાણ છુપાવીને જ જોડાઈ છું. ડોલીને થયું કે એણે મને મળવા બોલાવી છે તો તડને ફટ શું કામ ન કરી લઉં. મને ખબર હોત તો હું તમારા માટે ઊંચી પોસ્ટ અને સારા પગાર માટે ડેડીને ભલામણ કરી શકત ને. તમારા ડેડીની ઓફિસમાં હું પગાર માટે નથી જોડાઈ. નિરાલી ચોંકી. તો પગેરું લેવા માટે જોડાઈ છું મિસ વિરાણી. ફેશન શોમાં મળેલી મિસ મર્ચન્ટનો તોર નિરાલીને અત્યારે સાવ જુદો જ લાગ્યો. શેનું પગેરું લેવા ડોલી બહેન? મારા ભાઈની હત્યામાં ઈશ્વરલાલ વિરાણીનો હાથ હતો એનું પગેરું. સાંભળીને નિરાલી એવી ધ્રુજી ઉઠી કે હાથમાં ઉચકેલો જીનનો અડધો ગ્લાસ સહેજ છલકાયો. તેણે ડોલીની સામે નજર માંડી તો તેના શબ્દો જેવી જ વેતકતા તેની આંખમાં પણ દેખાઈ. તમે આ શું બોલી ગયા ડોલી બહેન? જે સાંભળીને તને આઘાત લાગવો જોઈએ પણ આશ્ચર્ય તો ન જ થવું જોઈએ. જીમ્મીની મૃત્યુના આઘાત તો હજુ આજે. હું એ આઘાતની વાત નથી કરતી. ઘેરથી રેસ્ટોરાં સુધી આવી ત્યારે મનમાં ઘૂંટાતી કરેલી કટુતા ડોલીના શબ્દોમાં પ્રકટ થવા લાગી. દેવ જેવા લાગતા પોતાના ડેડીને ઘાતકી તરીકે ઓળખવાનો આઘાત તો પ્રેમીના મૃત્યુ કરતાંય વધારે પીડાકારક હોઈ શકે છે. ડોલીએ પહેલીવાર માટે તુકારો વાપર્યો. પ્લીઝ ડોલી બહેન. ગ્લાસ નીચે મૂકી લાચારીના ભાવ સાથે બંને હાથ પહોળા કરતી નિરાલી બોલી ઉઠી. મને શાંતિથી સમજાવો તો ખરા. જીમીના મૃત્યુ માટે કોઈ જોકીનો પગ જવાબદાર હતો, તેમાં મારા ડેડીનો હાથ કઈ રીતે? લાખો રૂપિયા ખર્ચાવી માણસનો હાથ ગમે તેટલે લાંબે સુધી પહોંચી શકે છે નિરાલી, કહી પર્સમાંથી એક ચબરખી કાઢી તેની સામે ધરી દીધી. લે આ વાંચ. પિતાને ખૂની ઠરાવે એવો કોઈ પુરાવો વાંચવાની દહેશતથી ફડફડતા હૈયે નિરાલીએ ચબરખી પર નજર નાખી તો પોતાના જ હસ્તાક્ષરમાં વાંચવા મળ્યું. વહાલા જીમ્મી, મારા ફાધરને આપણા સંબંધની જાણ થઈ ગઈ છે. છેલ્લી વાર માટે મને રેસમાં જવાની રજા મળી છે. આજની ડર્બી જીતીને નંબર 1 જોકી બનવાની તારી ખ્વાહિશ પૂરી થતી જોવા માટે હું આવવાની છું. બસ પછી ઘર છોડીને તારી સાથે ચાલી નીકળવાની છું. તારી સાથેનો સંબંધ સ્વીકારવામાં મારા ડેડીને એમનો મોભો વચ્ચે આવે છે અને એકવાર ના પાડ્યા પછી પોતાનું ધાર્યું કરવા માટે ડેડી નિષ્ઠુર પણ થઈ શકે છે. માટે જ લખું છું જીમી, આજની કાલ કરતો નહીં. તારી નિરાલી. ચિઠ્ઠીના શબ્દે શબ્દે નિરાલીનું હૈયું ભીંજાતું હતું. મુગ્ધાવસ્થાના એ પ્રથમ પ્રણયના સંવેદનમાં ઘડીભર તો એ ડોલીની હાજરી પણ વિસરી ગઈ. તેના ચહેરા પરની વ્યથા નિરખીને ડોલી દ્રવી ગઈ. મારે તેની સાથે આટલા બધા હાશ થવું નહોતું જોઈતું. તમને આ ચિઠ્ઠી ક્યાંથી મળી ડોલી બહેન? જીમીએ જીતેલા એક કપમાંથી. જીમી ડર્બી રેસમાં રાઇડ કરવાનો હતો એ દિવસે મેં આ ચિઠ્ઠી તેને મોકલેલી. કોની સાથે? મારા ડ્રાઈવર સાથે. અને ડ્રાઈવર મારફત જીમીને પહોંચે એ પહેલાં તમારા ડેડીના હાથમાં આવી હશે એ તો ખબર નથી, પણ જીમી સાથે હું પરણવા માંગુ છું એ જાણ્યા પછી ડેડીએ છેલ્લીવાર મને રેસમાં જવાની રજા આપી હતી. એટલે કે છેલ્લીવાર જીમીને જોઈ લેવાની રજા આપી હતી એમ જ ને, કહી ડોલીએ ઉમેર્યું. તારી નજર સામે એને ઘોડા પરથી પડતો દેખાડીને તારા ડેડી. કંઠ રૂંધાઈ જતા ડોલી આગળ ન બોલી શકી. જીમીને ઘોડા પરથી પડતો જોઈને ચીસ પાડતી હું ત્યાં જ ફેઇન્ટ થઈ ગઈ હતી અને ઘેર ભાનમાં આવ્યા પછી પેપરમાં વાંચ્યું કે જીમી કોઈના કાવતરાનો શિકાર બનીને દુનિયા છોડી ગયો છે. નહીં ડોલી બહેન, છાપામાં તો એમ હતું કે બીજા જોકીની ઈર્ષાનો ભોગ બનીને ઘોડા પરથી ઉથલી પડીને ત્રીજા જ કોઈ ઘોડાના પગ હેઠળ કચડાઈ ગયો અને તે માની લીધું. નિરાલી. ફરી ડોલી તુકારા પર આવી ગઈ. તે પોતે એ જ સવારે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે એકવાર ના પાડ્યા પછી પોતાનું ધાર્યું કરવા માટે ડેડી નિષ્ઠુર પણ થઈ શકે છે. આવું લખનાર તને કેમ વિચાર ન આવ્યો કે જીમ્મીનું કાળસ કાઢી નાખવાની નિર્દયતા તારા ડેડીની જ હશે? તે કેમ ન વિચાર્યું કે જીમ્મીના બ્લેક નાઇટ ઘોડાને લાત મારનાર જોકી ચૌહાણ
કોઈના કાવતરાનો હાથ બન્યો હોય. પ્રેમીને લખેલી ચિઠ્ઠીમાં જે યુવતી પોતાના પિતાને નિષ્ઠુર તરીકે ઓળખાવતી હોય તેને એ વિચાર પણ આવવો જોઈતો હતો કે એ નિષ્ઠુરતાનો જ ભોગ જીમી બન્યો હતો. તને એવો વિચાર કેમ ન આવ્યો નિરાલી? ઉલટ તપાસનો એ પ્રત્યેક સવાલ નિરાલીને વલોવી નાખતો હતો. ડોલી બહેન, પોતાના પિતાને નિષ્ઠુર કહેનાર સંતાન તેને ખૂની કેમ માની લે? એ સંતાન નાદાન ન હોય તો જરૂર માની લે નિરાલી, કહી ડોલીએ ખભે લટકાવેલા થેલામાંથી વોકમેન પ્લેયર બાર કાઢીને ટેબલ પર મૂક્યું. પછી તેના હાથમાં હેડફોન આપતા ઉમેર્યું, સબીનાની કારમાં બોમ્બ ફાટ્યો ત્યારે તારા મોટા ભાઈ વૈભવને તો આવી શંકા તરત જ આવી ગઈ હતી. લે સાંભળીને ખાતરી કરી લે, કહી વોકમેનની સ્વિચ દબાવી નિરાલીના હાવભાવ એકીટશે નિરખવા લાગી. નિરાલીને પહેલાં તો ફોનની ઘંટડી સંભળાઈ. સામેથી ફોન ઉચકનારે મધુર અવાજે ધીસ ઇઝ હોટલ હોંગકોંગ ઇન્ટરનેશનલ કહ્યું. તેના જવાબમાં પ્લીઝ પુટ મી ટુ મિસ્ટર વિરાણી એવું સાંભળ્યું કે તરત જ નિરાલી પામી ગઈ કે એ ડેડીનો અવાજ હતો અને તેમણે વૈભવભાઈ સાથે વાત કરવા માટે મુંબઈથી હોંગકોંગ કોલ જોડ્યો હતો. પિતાએ પુત્રને હોંગકોંગ સુખરૂપ પહોંચી જવાના ખબર પૂછ્યા. તેના જવાબમાં વૈભવે કટાક્ષમાં કહ્યું કે આજકાલ ટેરરિસ્ટો તરફથી વિમાનમાં ટાઈમ બોમ્બ મૂકવાનું વધી ગયું છે, એટલે તમને ચિંતા થાય એ સ્વાભાવિક છે. ત્યાં સુધી તો નિરાલીના મુખ પર ડોલીને સ્વસ્થતા જોવા મળી, પરંતુ સબીનાની કારમાં થયેલા ટાઈમ બોમ્બના વિસ્ફોટની વાત આવી એટલે વૈભવે પિતા પ્રત્યે શંકા દર્શાવી કે કોઈએ સબીનાને મારા રસ્તામાંથી હટાવવા માટે આ ઘાતક પગલું ભર્યું હશે. એવું કેમ ન બને? ત્યારે નિરાલી પહેલીવાર ચોંકી. પછી તો પિતા પુત્ર વચ્ચે ચાલેલી તડાફડી સાંભળીને નિરાલીના મુખ પરથી ગુલાબી ઓસરવા લાગી. વૈભવ, તું તારા બાપને આટલો ઘાતકી માને છે? પિતાએ ત્રાડ નાખી. તેના જવાબમાં ફોન પર બોલતો વૈભવ નિરાલીને ટેપ દ્વારા સંભળાયો. ડેડી, હૈયું કઠણ કરી શકો તો સાંભળતા પહેલાં કરી લો. નિરાલી જેના પ્રેમમાં પડી હતી એ જોકી જીમી ઘોડાના પગ હેઠળ ચગદાઈને કમોતે મર્યો. જીમીનું નામ કાને પડતા જ નિરાલીની આંખોમાં આઘાતનો પહેલો અણસાર ડોલીને દેખાયો. કેસેટમાં વૈભવ બોલતો હતો, પોતાના સંતાનના કહેવાતા સુખ ખાતર પારકાના અસ્તિત્વને ભૂસી નાખનાર પિતા માટે તેમના જ સંતાન શું વિચારતા હશે એનો કદી તમે વિચાર કર્યો છે ખરો? એ સાંભળીને નિરાલીના કપાળે કરચલીઓ ઉપસી આવી. જડબા તંગ થવા લાગ્યા. બંને હાથની મુઠ્ઠીઓ ભીડાતી ગઈ અને ત્યાં જ કેસેટમાંથી અવાજ ગાયબ થઈ ગયો. નિરાલીના ચહેરા પર થીજી ગયેલા આઘાત અને આક્રોશના ભાવ નિહાળી ડોલીએ વોકમેન ઓફ કરી દીધું. થોડીવાર સુધી નિરાલીના મનમાં મોટા ભાઈ અને ડેડી વચ્ચેના ઉગ્ર સંવાદના શબ્દો પડઘા રૂપે અફડાતા રહ્યા. એ શોરબકોર શમી ગયા પછી અચાનક તેને ભાન થયું હોય તેમ નિરાલી બોલી ઉઠી, તમે ટેલિફોન પર ચાલતી વાતચીતની ટેપ અડધેથી અટકાવી કેમ દીધી? મોટા ભાઈએ ડેડીને આગળ શું કહ્યું એ મારે સાંભળવું છે ડોલી બહેન, કહી આજીજીપૂર્વક ઉમેર્યું. પ્લીઝ, સોરી નિરાલી, આ કેસેટમાં તો તારે સાંભળવું જરૂરી હતું એટલું જ ઉતારીને લઈ આવી છું, કહી તેના માથાથી હેડફોન ઉતારી લઈ ઝડપથી વોકમેનને થેલામાં પાછું સરકાવી દીધું. થોડીવાર પૂરતી બંને વચ્ચે સ્તબ્ધતા પ્રસરી ગઈ. તે પૂછ્યું એટલે કહું છું નિરાલી. વારંવાર સાંભળેલી ટેપના શબ્દે શબ્દો ડોલીના મગજમાં અંકાઈ ગયો હોય તેમ એ બોલી. તારા ભાઈએ તારા ડેડીને કહેલું એક સેન્ટન્સ તારા કામનું છે. કયું સેન્ટન્સ? ઈશ્વરલાલનું ધાર્યું તો ઘણીવાર થાય છે, પણ ક્યારેક ઈશ્વરનું એ ધાર્યું થતું હોય છે ડેડી. સાંભળ્યું છતાં પણ નિરાલી સુનમુન બેસી રહી ત્યારે ડોલી સમજી ગઈ કે નિરાલી તેનો અર્થ સમજવા પામી નથી. નિરાલી, આપણે હંમેશા એમ બોલતા હોઈએ છીએ કે ધાર્યું તો ઈશ્વરનું થાય, તેને બદલે તારા મોટા ભાઈએ સાવ ઉલટું જ કહ્યું. ઈશ્વરલાલનું એટલે કે તારા ડેડીનું ધાર્યું તો અનેકવાર થાય છે, જેમ કે તારા માર્ગમાંથી જીમીને ક્રૂરલી હટાવી દેવામાં એમનું ધાર્યું થયું, પરંતુ ક્યારેક ઈશ્વરનું એટલે કે ઉપરવાળા ખોદાઈજીનું એ ધાર્યું થાય છે. જેમ કે સબીનાની કારમાં ટાઈમ બોમ્બ ફાટ્યો છતાં સબીનાને ઈશ્વરે ઉગારી લીધી. હવે તને બરાબર સમજાયું નિરાલી? જવાબમાં નિરાલીએ હકારમાં માથું હલાવીને કહ્યું, હા, બધું જ બરાબર સમજાઈ ગયું. બોલતા બોલતા તેનાથી નિશ્વાસ નંખાઈ ગયો. થોડીવાર પહેલાં તમે કહ્યું હતું તેમ ખરેખર હું નાદાન પુરવાર થઈ. જીમી ઘોડા પરથી પડી ગયો તેને મેં અકસ્માત માની લીધો. જ્યારે સબીનાની કારમાં ટાઈમ બોમ્બ ફાટ્યો તેને ત્રાસવાદીનું કાવતરું માની લેવા માટે મોટા ભાઈનું મન ન માન્યું
18 વર્ષની ઉંમરે નાદાન હોવું એ ગુનો ન ગણાય નિરાલી. અને 18 વર્ષની ઉંમરે પ્રેમ કરવો એ પણ ગુનો તો ન જ ગણાય. છતાં એનો કંઠ રૂંધાયો. ગળું ખંખેરવા માટે પાણીનો એક ઘૂંટ પી લઈને કહ્યું, છતાં મારા ડેડીએ તેને દેહાંત દંડ જેવો અપરાધ ગણીને જીમીનો જાન લઈ લીધો. અપરાધ મારો અને સજા એ નિર્દોષને. ફરી બંને વચ્ચે તંગ ખામોશી છવાઈ ગઈ. ડોલીએ ઘડિયાળમાં જોયું. 7 વાગવામાં 7 મિનિટ બાકી હતી. ડોલી બહેન, તમને જવાની ઉતાવળ લાગે છે તો જતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું. મને એ કેસેટ આપશો? હવે ડોલી ચમકીને ટટ્ટાર થઈ ગઈ. તું શું કરીશ એ કેસેટનું? ખબર નથી શું કરીશ. કદાચ વારંવાર સાંભળ્યા કરીને ડેડી પ્રત્યે મનમાં ધિક્કાર ઘૂંટ્યા કરીશ. એ તો હું 2 મહિનાઓથી ઘૂંટતી રહી છું. ડોલીના અવાજમાં ભીનાશ આવી ગઈ. જીમી પર લખેલી તારી ચિઠ્ઠી વાંચ્યા પછી ધિક્કારની મારી હું તારા ડેડીની નોકરીમાં જોડાઈ. એટલા ખાતર તો મિસિસ વાડિયામાંથી મિસ મર્ચન્ટ બનેલી હું નોશેરથી છૂટી પડીને મિસ મર્ચન્ટ બની ગઈ. ન મિસ રહી કે ન મિસિસ. ઓહ! નિરાલીના નિસાસામાં વેદનાનો લસરકો હતો. ઘડી પર તે ડોલીને તાકતી રહી. પછી હિંમત કરીને પૂછી લીધું, ડોલી બહેન, જેને ખાતર તમારે લગ્ન જીવન ત્યજી દેવું પડ્યું એનો બોલતો પુરાવો તો તમને મળી ગયો. હવે તમે એનું શું કરવા માંગો છો? નિરાલીની પૂરછાનો મતલબ ડોલી કરી શકી નહીં. મારો પ્લાન જાણી લઈને એ ડેડીને વાકેફ કરી દેશે એવી શંકા પણ તેને જાગી નહીં. સમજાતું નથી કે હું એનો શું, કેવો અને ક્યારે ઉપયોગ કરીશ. તેને નિખાલસપણે કહી દીધું. 5 દિવસ પહેલાંનો ફેશન શો 5 દિવસ પછી થવાનો હોત અથવા જે પુરાવો ગઈકાલે મારા હાથમાં આવ્યો તે 15 દિવસ પહેલાં આવ્યો હોત તો શું ડોલી બહેન? તેનો સવાલ સાંભળીને ડોલીના હોઠ ભીડાયા, આંખોમાં ધિક્કાર ઘૂંટાયો. તો શહેરના સંખ્યાબંધ મહાનુભાવો વચ્ચે સ્ટેજ પર ચડી જઈને ડર્બી રેસમાં જોકી ચૌહાણે કરેલો બૂટ તારા દાનવી ડેડીના મોઢા પર ફટકારીને તેના મોભાનું મોહરું ઉતારી નાખત. ત્રાળ પાડીને હું કહેત કે જુઓ, આ છે એનો અસલી ચહેરો, આ છે મારા ભાઈનો કાતિલ. તેના શબ્દે શબ્દમાં ભાઈ પ્રત્યેના અપાર સ્નેહની પારાવાર વેદના હતી. તેની સાથોસાથ ઈશ્વરલાલ વિરાણી પ્રત્યેનો બેસુમાર ધિક્કાર પણ છલકાતો હતો. ફેશન શોનો એ મોકો ચૂકી ગયા એથી શું થયું ડોલી બહેન? થોડી વખતમાં ફરી એના કરતાં વધુ સારો મોકો તમને મળવાનો છે. ત્યારે માનવામાં ન આવતું હોય તેમ ડોલી તેને તાકવા લાગી. આ છોકરી શું બોલી ગઈ? થોડા દિવસ પછી મારું એન્ગેજમેન્ટ થવાનું લગભગ નક્કી જેવું છે. નિરાલી જાણે તેની સાગરીત બનવા માંગતી હોય તેમ સમજાવતી હતી. એ પાકું થઈ જાય તો ડિસેમ્બર-જાન્યુઆરીમાં લગ્ન લેવાશે અને ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણીની એકની એક લાડકી ડોટરના મેરેજ કેટલી ધામધૂમથી થાય એની તો તમે કલ્પના કરી શકો છો. બસ એ લગ્ન સમારંભમાં હજારો માણસોની વચ્ચે તમે મારા ડેડીના મોં પર જોકીનો જોડો ફટકારી શકશો ડોલી બહેન? સાંભળીને પગથી માથા સુધી થથરી ઉઠી જીમીની બહેન. કોઈની પુત્રી પોતાના પિતાને આટલી હદે બેઆબરૂ કરવાનું સામે ચાલીને કહે ખરી? નહીં નિરાલી, હું વેર તરસી છું પણ ઘાતકી નથી. બદલો લેવો હોય તો તારા ડેડી સામે, પણ એ તારા ભોગે તો નહીં જ. બોલતા બોલતા એ ગદગદ થઈ ગઈ. તે જીમી પર લખેલી આ ચિઠ્ઠી તારા જ લગ્ન પ્રસંગે સૌની વચ્ચે વાંચી સંભળાવીને હજુ શરૂ થતાં પહેલાં જ તારા લગ્ન જીવનમાં આંખ કેમ ચાંપી શકું કહીને રૂમાલથી આંખોના ખૂણા લૂછતી ડોલીએ લાચારી દર્શાવી. સમજાતું નથી હું શું કરવા માંગુ છું. ખબર પડતી નથી કે હું શું કરી શકીશ. તો પછી શું કરવું એ મારા પર છોડી દો. તેના એ અણધાર્યા પ્રસ્તાવે પણ ડોલીને દ્વિધામાં નાખી દીધી. તેના બોલવામાં સંકલ્પનો રણકો સંભળાયો. છતાં દુનિયાદારી કહેતી હતી કે પિતા પુત્રીની લોહીની સગાઈ ગમે તેવા સંકલ્પને પણ પાણી જેવો પાતળો બનાવી શકે છે. તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો ને? એવું નથી નિરાલી, પણ તું શું કરવા માંગે છે એ જાણ્યા વગર શું કરીશ એ તો હુંય નથી જાણતી. નિરાલી નિખાલસપણે કહેતી હતી. હા, તમને એટલું કહી શકું કે અત્યારની ઘડીથી જ મારું મન એના વિચારમાં લાગી ચૂક્યું છે. તમારે ખાતર નહીં તો જીમ્મીની યાદને ખાતર કાંઈક તો કરી છૂટવા માંગુ જ છું. તો એ કાંઈક તમારા મનમાં નક્કર આકાર પામે ત્યારે મને કહેજો. તારી વાત મારા ગળે ઉતરી જશે તો તને હું બધા જ પુરાવા સુપરત કરી દઈશ.
આઈ પ્રોમિસ, કહી ડોલી બિલ ચૂકવવા માટે પર્સ ખોલવા લાગી. એ જોઈને નિરાલીએ તેનો હાથ પકડી લીધો. પ્લીઝ ડોલી બહેન, તમે ભલે મારાથી મોટા હો, પણ મેં તમને બોલાવ્યા હતા એટલે બિલ ચૂકવવાનો હક મારો ગણાય, કહી વળતું વચન પણ આપ્યું. બીજી વખત આપણે અહીં જ મળીશું અને ત્યારે બિલ તમારે ચૂકવવાનું છે. બસ. પૈસા ચૂકવાઈ ગયા પછી પણ છૂટા પડવાનું મન ન થયું હોય તેમ બંને 2-3 મિનિટ બેસી રહી. ચાલો હું તમને ઘેર ઉતારી દઉં, ઊભા થતાં નિરાલીએ કહ્યું. એ બહાને તમારા ઘરનું ઠેકાણું પણ જાણી લઉં. પેઇંગ ગેસ્ટના ઠેકાણા બદલાતા રહે છે નિરાલી, રંગોલીના પગથિયા ઉતરતી ડોલીએ કહ્યું. વૈભવ ઇન્ડસ્ટ્રીમાં તો કાલ પછી હું ક્યારે મળીશ નહીં. અહીંથી જતાં જતાં વૈભવ ટાવર્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખેલા કંપનીના લેટર બોક્સમાં આ કવર નાખતી જવાની છું. ડોલીએ પર્સમાંથી કાઢેલું લાંબુ એન્વલપ જોઈને નિરાલી ચમકી. એમાં શું લખ્યું છે ડોલી બહેન? રાજીનામું. પ્રશ્નસૂચક દ્રષ્ટિએ નિરાલી તેને તાકવા લાગી એટલે ડોલીએ સ્પષ્ટતા કરી લીધી. તમારા ડેડીની કંપનીમાં જે કારણસર જોડાઈ હતી એ કામ પૂરું થયું અને તમારી સમક્ષ મારી ઓળખાણ પણ છતી થઈ ગઈ. એટલા ખાતર સર્વિસ છોડી દેવાની? નિરાલીએ તેના હાથમાંથી રાજીનામાનું પરબીડિયું લેવાની ચેષ્ટા કરી પણ તેમાં ફાવી નહીં એટલે ઉમેર્યું. તમે એવું માનો છો કે ડેડી સમક્ષ હું તમારી અસલિયત જાહેર કરી દઈશ? નહીં નિરાલી, જે માણસે મારા ભાઈનો જાન લીધો હોય એનો પૈસો મારે માટે હરામ ગણાય, ડોલી આવેશમાં બોલી ઉઠી. સર્વિસમાં જોડાયાનો આ બીજો મહિનો છે. પહેલો પગાર ચેકથી લેવાને બદલે કેશમાં માંગી લીધેલો અને એ લઈને સીધી. ડોલી અટકી ત્યારે નિરાલી પૂછ્યા વિના રહી ન શકી. એ પગારનું શું કર્યું ડોલી બહેન? હાથમાં આવેલા 7,300 રૂપિયા ઘડાઘરમાં આપી આવી અને તે પણ દયાભાવથી નહીં, વેરભાવથી. વેરભાવથી? હા, કહીને ડોલીએ દાંત વચ્ચે નીચલો હોઠ કરડી લીધો. એવા વેરભાવથી કે ફરીવાર હું ત્યાં જાઉં ત્યારે સગા વહાલાથી ત્યજાયેલા, પરવશ અને નિસહાય ઘરડાઓ વચ્ચે ઈશ્વરલાલ વિરાણી નામનો માણસ મને જોવા મળે. પોતાના પિતા વિશેની એ કલ્પનાએ નિરાલીને થથરાવી દીધી. ધિક્કારની આ તે કેવી પરાકાષ્ઠા! છતાં એ કાંઈ બોલી શકી નહીં. એ જ વખતે રેસ્ટોરાંના વિશાળ ચોગાન વચ્ચેના બગીચાનો ચકરાવો લેતી એક મોટરસાયકલ ડોલીની સામે આવીને ઊભી રહી ગઈ. નક્કી કર્યા પ્રમાણે વિરાટ જાગીરદાર તેને લેવા આવ્યો હતો. બુલેટ મોટરસાયકલની બેકસીટ પર ડોલી ગોઠવાઈ કે તરત જ વિરાટે મોટરબાઇકને કિક મારી અને સડસડાટ નિરાલીની નજર સામેથી બંને અદૃશ્ય થઈ ગયા. નિરાલીને વિચિત્ર લાગ્યું. ન તો ડોલીએ ઔપચારિકતા ખાતર પેલાનો પરિચય કરાવ્યો કે ન છૂટા પડતા પહેલાં બાય બાય કહેવાનો વિવેક સુદ્ધા દર્શાવ્યો. આમ કેમ? ત્યાં એના મગજમાં ઝબકારો થયો. બુલેટ ચલાવનારને મેં અગાઉ ક્યાંક જોયો છે. ક્યાં? મારુતિ 1000 સ્ટાર્ટ કરી એ બહાર રસ્તા પર આવી ત્યાં ટ્રાફિકનું લાલ સિગ્નલ જોઈને તેના મગજમાં લીલી બત્તી થઈ. અરે, આ તો વિરાટ, રાજી ભાભીનો એક વખતનો બોયફ્રેન્ડ. તો શું હવે એ જિમ્મીની બહેનનો બોયફ્રેન્ડ બની ગયો હશે કે પછી નિરાલીના ડેડી અને રાજલક્ષ્મીના સસરા ઈશ્વરલાલ વિરાણી સામે વેર વાળવા બંનેએ હાથ મિલાવ્યા હશે? સોમવારે સવારે 10:30 વાગ્યે વિરામ વિલા પહોંચી ફ્રેશ થઈને ઈશ્વરભાઈ વિરાણીએ માસ્ટર બેડરૂમની આરામ ચેરમાં લંબાવ્યું ત્યારે એ થોડા હતાશ હતા. રોય શેરેટન હોટેલની VIP ક્લબની મેમ્બરશિપમાં 4-5 બિઝનેસમેન તથા 3-4 પ્રતિષ્ઠિત નાગરિકો સાથે ડ્રિંક અને ડિનર લઈને થોડા હળવા થવાને બદલે થોડા અજંપા સાથે ઘેર પાછા ફર્યા હતા. ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ઇન્ડિયન બિઝનેસમેન તરફથી દર વર્ષે દેશના ટોપના વેપારી ઉદ્યોગપતિઓમાંથી કોઈ પણ એકને બિઝનેસમેન ઓફ ધ યર ચૂંટવામાં આવે છે. એ માન આ વખતે પણ પોતે મેળવી ન શક્યા તેનો વસવસો એમને સતાવી રહ્યો હતો. બિઝનેસમેન ઓફ ધ યર એ કોઈ મોટો ઇલકાબ ન હતો, છતાં ઇન્ડિયન બિઝનેસમેન મેગેઝિનની નજરે વર્ષના સર્વશ્રેષ્ઠ વેપારીનું બિરુદ પામવું એ કાંઈ જેવું તેવું બહુમાન ન હતું. ખરી રીતે તો આ માન તેમને 1999ના શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે આગલા વર્ષે મળવું જોઈતું હતું. પરંતુ નિર્ણાયકોની પેનલે આદિત્ય બિરલાની પસંદગી કરી ત્યારે ઈશ્વરભાઈએ આશ્વાસન લીધું કે બિરલાનો નંબર આમ પણ મારા કરતાં આગળ છે, એટલે આ બહુમાન મારા કરતાં તેમને પહેલું મળે તો અફસોસ નહીં કરવો જોઈએ. પરંતુ 1991નું વર્ષ પૂરું થતાના 2 મહિના અગાઉ આગલી સાંજે
એ જ રોય શેરેટન હોટલમાં મળેલી પેનલ મીટિંગમાં બિઝનેસમેન ઓફ ધ યર બનવામાં ફરી પોતે નિષ્ફળ નીવડ્યા એ તેમનાથી કેમ સહન થાય? સવારે ખાનગીમાં તેમને આ વાતની જાણ થતાં જ પોતાની વગના 4-5 બિઝનેસમેન તેમજ મોભાદાર માણસોને ફોન કરી સાંજે સાથે ડ્રિંક ડિનર પર મળીએ તો કેમ એવું કહી તાબડતોડ પાર્ટી ગોઠવી દીધી હતી. પરંતુ જખમ પર મીઠું ભભરાવે તેમ ડ્રિંક લેતા લેતા એક ઉદ્યોગપતિએ વિરાણી શેઠની દાનતનો અળવો અર્થ તારવ્યો. ઈશ્વરભાઈ, તમે ભલે જાહેર ન કરો પણ 1991ના બિઝનેસમેન ઓફ ધ યર તમે જ થવાના એની ખુશીમાં આ એડવાન્સ પાર્ટી તત્કાળ ગોઠવી લાગે છે. ત્યારે પોતે વ્યંગમાં જવાબ આપવો પડ્યો. આપણો દેશ ટ્રેડિશનમાંથી ક્યારે બહાર નહીં આવે. દાદા પરદાદાએ સ્થાપેલા ઉદ્યોગોને તેમના વંશવારસો આગળ ધપાવે તેમને આ લોકો મહાન ઉદ્યોગપતિ ગણે છે. આપ બળે ભગીરથ પુરુષાર્થ વડે શૂન્યમાંથી વિરાળ ઔદ્યોગિક સામ્રાજ્યનું સર્જન કરનાર મારા જેવાની ગણના કરવાની ક્રાંતિકારી દ્રષ્ટિ તેમનામાં હોવી જોઈએ ને. 3-4 જણાએ તેમના વિધાનને સમર્થન આપ્યું, પણ એકાદ જણે વળી જુદો સૂર કાઢ્યો. વિરાણી શેઠ, એમાં એવું છે ને કે તમે નથી હોસ્પિટલો કે કોલેજો બંધાવી કે નથી લાખો કરોડોના દાન કર્યા એટલે માનવતાની સેવાના એટલા માર્ક્સ તમને એ લોકો ઓછા આપતા હશે એવું કહેનારને પોતે સંભળાવી દીધું હતું. કંપનીની કમાણીમાંથી દાન કરવું એ કેવી સેવા અને કેવી ઉદારતા! અરે, આ નિર્ણાયકો તો એવી દલીલ કરે છે કે સરકાર સાથે સારા સંબંધ કેળવીને આગળ વધેલા ઉદ્યોગપતિને બેસ્ટ બિઝનેસમેન ઠરાવી જ ન શકાય. એમને હું પૂછવા માંગુ છું કે કયો વેપારી એવો છે જે સરકાર સાથે સારા સંબંધ રાખ્યા વિના આ દેશમાં ટોચ પર પહોંચી શકે? આપણા મહાન ઉદ્યોગપતિ બિરલાજી તો ગાંધીજી અને નહેરુના જમાનાથી રાજકારણીઓ સાથે સારા સંબંધ રાખતા. એટલે શું એમની સિદ્ધિનું મૂલ્ય ઓછું આંકવાનું? છેલ્લે છૂટા પડતા પહેલાં તેમણે એમ પણ કહ્યું કે આવતા વર્ષે તો હું આ મેગેઝિનવાળાને લખી મોકલાવાનો છું. બિઝનેસમેન ઓફ ધ યર માટે મારા નામની વિચારણા કરશો નહીં, નહીતર હું બહુમાન પાછું ઠેલી દઈશ. એટલે જ ઘેર આવ્યા પછી એમનો અજંપો ઓછો થયો ન હતો. 18 વર્ષનો એક છોકરો પોતાને ગામથી વગર ભણતરે, વગર લાગવગે કે વગર મૂંડીએ આપબળે આગળ વધીને 40 વર્ષ પછી દર વર્ષે 3,500 કરોડનો વેપાર કરતો થઈ જાય, 4,500 લોકોને ઊંચા પગારની રોજી આપતો હોય અને લાખો શેરહોલ્ડરોનો વિશ્વાસ સંપાદિત કરી લે એવો બીજો કોઈ ઉદ્યોગપતિ આ દેશમાં દેખાડો તો ખરા. છતાં 4-4 વર્ષથી મને બિઝનેસમેન ઓફ ધ યર કેમ બનાવતા નથી આ લોકો? એનો જવાબ તો ઈશ્વરભાઈએ પોતાની જાત પાસેથી જ લેવાનો હતો. એવી આત્મખોજ શરૂ કરે એ પહેલાં જ ડેડી અંદર આવું કે પૂછતી નાના પુત્ર સિદ્ધાર્થની પત્નીએ બેડરૂમમાં પ્રવેશ કર્યો. પત્નીની ગેરહાજરીમાં પુત્રવધુ કાંઈ જોઈએ છે એવું કદાચ પૂછવા આવી હશે એમ માન્યું, પણ નાઇટ ગાઉનમાં આવેલી રાજલક્ષ્મી તો કાંઈક કહેવા આવી હતી. આજે હરદ્વારથી મમ્મીનો ફોન હતો કે 3 જણા દિલ્હીથી એર ટેક્સીમાં સુખરૂપ પહોંચી ગયા છે. હરદ્વારમાં ઠંડી બહુ છે. એ લોકો કાલ સવારે 9 વાગ્યે ઋષિકેશ જવા નીકળશે. તમારે કાંઈ કામ હોય તો ભોજપુરિયાના બંગલે ફોન જોડીને વાત કરજો એવું મમ્મી કહેતા હતા. ઠીક છે, સવારે ફોન કરી દઈશ એમ કહીને તરત જ મનમાં તો નક્કી કરી લીધું કે ફોન કરવો નથી. ફોન પર કદાચ બા વતી ચારું એમ પૂછે કે તમને બાએ કહ્યું હતું એનું શું કર્યું? ભવાનજી બા પાસે જઈ આવ્યા? તો એનો જવાબ આપવાની પંચાયતમાં મારે પડવું પડે. સંદેશો આપીને ચાલ્યા જવાને બદલે રાજી વહુ હતી નહીં એટલે તેમણે પૂછવું પડ્યું. બીજું કાંઈ? છતાં એ બોલી નહીં એટલે પૂછવા ખાતર પૌત્રના ખબર પૂછી લીધા. ગૌરવ સૂઈ ગયો કે? ના રે, એના પપ્પા સાથે વિડીયો ગેમ રમે છે. દરેક ગેમમાં એના પપ્પાને હરાવીને એ ખુશખુશાલ થઈ જાય છે. બાપ કરતાં દીકરો સવાયો દેખાય એ સારું કહેવાય. રાજી વહુ, તમારે તો એથી રાજી થવું જોઈએ. અને રાજલક્ષ્મીને બોલવાની તક મળી ગઈ. એમ તો ડેડી, તમારે પણ તમારા દીકરાને સવાયા દેખાડવાનો રાજીપો લેવો જોઈએ. મારો દીકરો મારા કરતાં સવાયો નીકળ્યો એમ કોઈ કહે છે ત્યારે હું એટલો ખુશ થઈ જાઉં છું, ત્યારે હું કેટલો ખુશ થઈ જાઉં છું એ તમે નથી જોતા? હું જોઉં છું, પણ એ માત્ર મોટા દીકરાની જ બાબતમાં. રાજલક્ષ્મીએ મન મક્કમ કરીને કહી દીધું. મોટો પુત્ર જ સવાયો થાય અને નાનો પાછળ રહી જાય
એ વાત તમને ક્યારેય ખટકતી નથી ડેડી? આ કેવો સવાલ પૂછી બેઠી પુત્રવધુ. ઈશ્વરભાઈ રાજલક્ષ્મીને એકીટશે નિરખવા લાગ્યા. તેણે પૂછેલો સવાલ માત્ર અણધાર્યો જ નહીં, એમને અણછાજતો પણ લાગ્યો. નાના પુત્રની પત્નીને સંભળાવી દેવાનું મન થયું કે મને મારા બાપે સવાયો કરી દેખાડ્યો ન હતો. સવાયા પુરવાર થવા માટે માણસમાં પોતાનું દૈવત હોવું જોઈએ, કૌવત હોવું જોઈએ, પરંતુ સિદ્ધાર્થમાં એવું દૈવત કૌવત નથી એમ તેની પત્ની સમક્ષ બોલવામાં પોતાના જ પુત્રને નીચો પાડવા જેવું લાગ્યું. છતાં પુત્રવધૂને પ્રત્યુત્તર આપ્યા વિના ચાલે તેમ ન હતું. રાજી, આવી ચર્ચા તમે સિદ્ધાર્થ કે એની મમ્મીની હાજરીમાં ઉછાળી હોત તો? એવું ક્યારેય બનવાનું નથી ડેડી. કહી દેવાનો વિલંબ જાણે સહેવાતો ન હોય તેમ રાજલક્ષ્મી ઉતાવળે બોલી ગઈ. સિદ્ધાર્થ તેના દાદા જેવો છે. જે થાય તે ચૂપચાપ જોયા કરવું. અને મારા સાસુને કાને વાત નાખી પણ એ તમારા સુધી પહોંચી લાગતી નથી. કઈ વાત રાજી? ફેશન શોની રાત્રે ઘેર આવીને મમ્મીએ સિદ્ધાર્થને અને મને શાબાશી આપી. અમે ફેશન શો ઓર્ગેનાઇઝ કરવામાં લીધેલી જહેમત લેખે લાગી એવું સૌને મોઢેથી સાંભળીને મમ્મી પોરસાતા હતા. ત્યારે મેં એવું કહ્યું કે માણસને પ્રોત્સાહન મળે તો એ કંઈક કરી દેખાડે. સિદ્ધાર્થને હું પ્રોત્સાહન નથી આપતો એવું તમે કહેવા માંગો છો રાજી? પ્રોત્સાહન આપતા હો તો એ હજુ લોક નજરે ચડ્યું નથી. ઈશ્વરભાઈ સમજી ગયા. ભાગ્યે દલીલમાં ઉતરતી રાજલક્ષ્મી અત્યારે જીદ લઈને સામે આવી છે. તેનો ઉશ્કેરાટ સમાવ્યા વિના ચાલે તેમ ન હતું. લોક નજરે ચડે તેવું પ્રોત્સાહન કોને કહેવાય રાજલક્ષ્મી? પૂછતી વખતે માનેલું કે પુત્રવધુ જવાબ આપવામાં પાછી પડશે, પણ એવું ન બન્યું. ડેડી, આપણી 5 કંપનીઓ ચાલે છે અને એ દરેક કંપની કયા નામે ઓળખાય છે? સસરા સમજી ગયા. દરેક કંપનીને વૈભવનું નામ આપ્યું તેનું સિદ્ધાર્થની પત્નીને ઓછું આવ્યું છે. અસંતોષની આ કાબુ બહાર નીકળી જાય એ પહેલાં તેના પર પાણી છંટકારવું જોઈએ. ઓહ, એ અર્થમાં પ્રોત્સાહન આપવાની તું વાત કરે છે? હા ડેડી. રાજી, આપણી બધી જ કંપની એક નામે ઓળખાય તો પ્રતિષ્ઠા વધે એટલા ખાતર એવું કર્યું. પરંતુ મમ્મી એવું બોલી ગયેલા કે તારા ડેડીને વૈભવ નામ શુકન્યા નીવડ્યું છે એટલે બીજું નામ રાખતા હવે ડર લાગે છે. એ વાત થોડી સાચી તો ખરી, પણ ડેડી, તમે બીજું નામ રાખો નહીં ત્યાં સુધી ખબર કેમ પડે કે સિદ્ધાર્થનું નામ શુકન્યા નહીં નીવડે? કહીને રાજલક્ષ્મીએ ઉમેર્યું પણ ખરું, લોકો માત્ર કંપનીના નામ સામે જ નથી જોતા. ખરેખર તો શેર હોલ્ડર્સ એવો વિચાર કરીને કંપનીમાં મૂડીરોકાણ કરે છે કે વૈભવ એટલે ઈશ્વરલાલ વિરાણીની કંપની. તારી એ વાત પણ સાચી. ઈશ્વરલાલે આ દલીલ સત્વર સ્વીકારી લીધી. ભવિષ્યમાં નવી કંપની સિદ્ધાર્થના નામ સાથે ચાલુ કરીશું. બસ. થેન્ક્સ ડેડી. બાને મેં એ જ વાત તમારા કાને નાખવા કહેલું. ફ્લોટિંગ હોટેલની નવી કંપની શરૂ થાય છે. તેને સિદ્ધાર્થનું નામ આપવા માટે ડેડીને સમજાવો. ફ્લોટિંગ હોટેલ સાથે? ઈશ્વરભાઈનો અવાજ ઊંચો થયો, પણ રાજલક્ષ્મી ડગી નહીં. કેમ, એમાં શું વાંધો છે ડેડી? હોટેલનો પ્રોજેક્ટ ભલે ફાઇનલ થયો, પણ નામ હજુ ક્યાં જાહેર થયું છે? હવે ઈશ્વરભાઈને થયું કે પોતે જેમ નમતું જોખે છે તેમ પુત્રવધુ જોર પકડે છે. તેમણે જરૂર કરતાં વધારે જોરથી માથું ધૂણાવ્યું. ફ્લોટિંગ હોટેલનું નામ વૈભવ તે જ નક્કી કરી ચૂક્યા છે. એમાં હવે ફેરફારને કોઈ અવકાશ નથી. કહી વિદાય આપતા હોય તેમ ઉમેર્યું. ગુડ નાઇટ રાજી. જઈને સૂઈ જાઓ, મને પણ ઊંઘ આવે છે. ઈશ્વરભાઈનું એ ગુડ નાઇટ રાજલક્ષ્મીને ગેટ આઉટ જેવું લાગ્યું. છતાં ચાલતી પકડવાને બદલે સસરાને તાકતી સ્થિર ઊભી રહી. ત્યારે ઈશ્વરભાઈને તેની એ જીદ બહુ ખટકી હોય તેમ બોલી ઉઠ્યા. તમારા પિતા લક્ષ્મણભાઈ જીવતા હોત તો કદાચ તમને શિખામણ આપત કે વેપાર ધંધાની વાતમાં ઘરની વહુઓ માથું મારે તે સારું ન કહેવાય. હવે રાજલક્ષ્મીએ ઊંડો શ્વાસ લઈને બહાર છોડ્યો. ત્યારે તેના નસકોરા ફૂલી ગયા. સસરાજી, અત્યારે મારા પિતાને યાદ કરીને તમે મારું મોં ખોલાવ્યું. આપને યાદ હશે કે એ જ લક્ષ્મણદાસ ગોરધનદાસ મહેતાએ તમારી વૈભવ પોલિએસ્ટર કંપનીને શેર બજારના દરિયામાં તળિયે બેસી જતી બચાવવા માટે પોતાની તમામ મૂંડી હોમી દીધી હતી. 7.5 વર્ષ પહેલાં વૈભવના 35 લાખના શેર ખરીદી લીધા અને ભાવ ગગડી જઈને 17 લાખ સુધી નીચે ગયા ત્યારે તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો. એ વખતે 17 લાખ રોકડા કરી લઈને મરતા પહેલાં હાથ જોડીને મારી હાજરીમાં તમને વિનાવ્યા હતા કે તમે શેર વેચવા કાઢશો તો વૈભવ ફરી ક્યારે બેઠી થશે નહીં.
હું જિંદગીભર ફરી ઊભો થઈ શકીશ નહીં. તમે એ યાદ કરાવ્યું છે તો હું પણ તમને યાદ કરાવું રાજલક્ષ્મી કે તમારા પિતાના મન પરથી એકની એક પુત્રીના ભવિષ્યનો બોજ હળવો કરવા માટે મેં એને મારા પુત્ર સાથે પરણાવવાની એટલી જ સજ્જનતા દાખવી હતી. હા ડેડી, એ વખતે તમે એમ પણ કહેલું કે રાજી અને સિદ્ધાર્થ વચ્ચે મનમેળ તો છે જ, તેમાં મારે તો લક્ષ્મી જેવી રાજલક્ષ્મી પુત્ર વધુ થઈને આવશે, તેની સાથોસાથ લક્ષ્મી પણ લઈને આવશે. રાજલક્ષ્મી જુસ્સાભેર બોલતી રહી. ડેડી, મારા લગ્નને 6 વર્ષ થયા છતાં મેં ક્યારેય પિતાની એ મૂડીને મારી અંગત મૂડી સમજીને તમારી પાસે હિસાબ સુદ્ધા માંગ્યો નથી. અને આજે આટલા વર્ષે મારા પતિ, કે જે તમારા પુત્ર પણ છે, તેમનું નામ એક કંપની સાથે જોડવાની વિનંતી કરી ત્યારે રાજી, તમે હવે બોલવાનું બંધ કરશો? ઈશ્વરભાઈ આરામ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એક તો બહારથી અજંપો લઈને આવ્યા હતા, તેમાં પુત્રવધુએ પડતીના દિવસો યાદ કરીને સંતાપ ઉમેર્યો એટલે એમનો અહંકાર ઉછળી પડ્યો. સાંભળી લો રાજલક્ષ્મી, તમે તમારા પિતાશ્રીની 35 લાખની મૂડી લઈને જેના પુત્રવધુ બન્યા એ ઈશ્વરલાલ વિરાણી આજે 3500 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીઓના માલિક છે. બોલતા બોલતા એ ક્રોધથી હાંફતા હતા. અને હવે મારા પુત્રને પરણનારી કન્યા 35 લાખ તો શું 35 કરોડ લઈને આવનારી હશે. સાંભળીને રાજલક્ષ્મી સમસમી ગઈ. પરણીને આવ્યા પછી આજ સુધીમાં ક્યારેય પુત્રવધુ તરીકે સસુરની અમાન્યાનો ભંગ નહીં કરનાર રાજલક્ષ્મીએ જે કહેવું ન હતું એ જીભ પર આવી ગયું. સસરાજી, 35 કરોડ લઈ આવનાર પુત્રવધુ થઈને આવે એમાં મને કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ તમને સખત વાંધો છે એટલે કહું છું. સબીના આ ઘરમાં પુત્રવધુ થઈને આવશે ત્યારે કેટલા કરોડ લઈને આવવાની એની તો ખબર નથી, પણ એના પેટમાં અથવા તો કાંખમાં તમારા વંશજને લઈને આવશે એ વાત નક્કી છે. રાજી, પુત્રવધુના એક એક વેણ હૈયે ભોંકાતા હોય એવા આક્રોશ સાથે ઈશ્વરભાઈ 4 ડગલા ધસીને રાજલક્ષ્મીની સાવ લગોલગ આવી ગયા. છતાં રાજી તસુભાર પણ પાછળ હટી નહીં. આઈ એમ સોરી ડેડી, હું તમને દુઃખ પહોંચાડવા માટે આવું બોલી નથી. જે જાણું છું એ કહ્યું. છતાં તમને ખાતરી ન થતી હોય તો રોય શેરેટન હોટલનો ફોન જોડી સ્વીટનો નંબર 999 માંગીને વૈભવભાઈને પૂછી જુઓ. ત્યાં એ એકલા જ છે કે પછી મેં હમણાં જે કહ્યું એ સાચું પડવાના હેતુથી કોઈને સાથે લઈને ગયા છે. માત્ર અનુમાન કરીને બોલનાર માણસના શબ્દોમાં આત્મવિશ્વાસનો આવો રણકો ન હોય એ ઈશ્વરભાઈએ સ્વીકારી લેવું પડ્યું. કદાચ રાજલક્ષ્મીની એ ચેતવણી પણ સાચી હોય કે વૈભવ સબીનાના સંબંધમાં એટલી હદે આગળ વધી ગયા પછી સબીનાને વિરાણી કુળના વંશજ સાથે આ ઘરમાં આવતી રોકવા માટે પોતે સમર્થ જ રહે નહીં. ઈશ્વરભાઈને એ જ્ઞાન થયું ત્યારે રાજલક્ષ્મી તેમની સામે ન હતી. તેમના મન પર સંતાપાનો પહાડ મૂકીને એ ચાલી ગઈ હતી. નહીતર તેને પૂછી શકાત કે તને આટલી બધી જાણ ક્યાંથી થઈ? હવે શું કરવું? પેલો ચીનુ ચોકસી વૈભવની બધી જ બાબતથી પોતાને વાકેફ રાખવાનું કહી ગયા પછી મોં દેખાડતો નથી અને પોતે ઊંઘતા ઝડપાઈ ન જાય એ માટે રાજલક્ષ્મી સાવધ કરી ગઈ. તમને ખાતરી ન થતી હોય તો રોય શેરેટન હોટલના સ્વીટ નંબર 999માં ફોન કરી જુઓ. રાજલક્ષ્મીના એ પડકારે તેમની સ્વસ્થતા હરી લીધી અને સાચે જ તેમણે રોય શેરેટનનો નંબર જોડ્યો. સામેથી રિસીવર ઉચકાયું એટલે રૂઆબથી કહ્યું, પુટ મી ટુ 999. સામા છેડે ખટકાભર્યું મૌન રહ્યું એટલે ભારપૂર્વક કહ્યું, હું જાણું છું માય સન મિસ્ટર વિરાણી ત્યાં છે. હું સિનિયર વિરાણી બોલું છું અને ઇટ્સ વેરી અર્જન્ટ. આઈ એમ વિરાણીના તાકાતને તાબે થયા વિના ચાલે તેમ ન હોય તેમ ચીવટથી હોટલની ઓપરેટરે 999માં લાઈન આપી દેવી પડી. વૈભવ ફોન ઉચકે એટલે તેને સીધું જ પૂછી લેવા માટે ઈશ્વરભાઈના હોઠ અધીરા થયા. ત્યાં તારી સાથે કોણ છે? અત્યારે રાત્રે 11:30 વાગ્યે એ બાઈના સહવાસમાં રહેવાનો અર્થ એક જ છે. પરંતુ સામેથી લાઈન મળી ત્યારે વૈભવને બદલે સ્ત્રીના કોમળ અવાજમાં સાંભળવા મળ્યું, હેલો. ઈશ્વરભાઈના હોઠ ભીડાઈ ગયા. સબીનાએ પોતે જ ફોન ઉચક્યો. પહેલાં તો લાઈન કાપી નાખવાનો વિચાર ધસી આવ્યો, પણ એ બાઈ પોતે જ સામે આવી છે તો તેને કહી દેવાનો મોકો શું કામ જતો કરવો? વૈભવ ત્યાં છે? જી હા, અંદર રૂમમાં છે, ચેન્જ કરે છે. એમને લાઈન આપું? ના, મારે તારી સાથે વાત કરવી છે સબીના, કહીને સત્વર પરિચય આપ્યો.
હું વૈભવનો ડેડી બોલું છું. એ તો આપના અવાજ પરથી પારખી ગઈ. સબીનાના બોલવામાં કોઈ જ થડકો ન હતો. આપે મને વાત કરવાને લાયક સમજી એ માટે શુક્રિયા વિરાણીજી. એની એ ફિલ્મી સ્ટાઇલ ઈશ્વરભાઈને કઠી, છતાં વેપારીની ઠાવકાઈથી પૂછી લીધું, છોકરી તારી પ્રાઇસ શું છે? કેમ આપ કોઈ ફિલ્મ બનાવવા માંગો છો? સબીના સમજી ગઈ હોવા છતાં અજાણ રહીને બોલતી હતી. એ ઈશ્વરભાઈને સમજાઈ ગયું. સમર્પણ ફિલ્મમાં કામ કર્યા પછી મારી પ્રાઇસ 8 લાખમાંથી 11 લાખ પર પહોંચી ગઈ હોવાનું ફિલ્મ મેગેઝિનવાળા લખે છે. હું ફિલ્મમાં કામ કરવાની પ્રાઇસનું નથી પૂછતો. એમ કહ્યા પછી ઈશ્વરભાઈને થયું કે વિનાકારણ આવી સ્પષ્ટતા કરી. જે કહેવાનું છે તે સાફ સાફ જ બોલી નાખવું જોઈએ. મેં તને પૂછ્યું કે વૈભવના માર્ગમાંથી ખસી જવાનું તું શું લઈશ? ઓહ, હવે સબીનાના અવાજમાં આઘાતનો પડઘો સંભળાયો. વિરાણી શેઠ, આપ તો અબજોપતિ છો. શું આપી શકશો મને? તું માંગી તો જો. શેઠજી, તમારે એવી કોઈ બેંકમાં ખાતું છે જે સુખ, શાંતિ અને સંતોષ આપી શકે? ફિલ્મી ડાયલોગ બોલવાનું બંધ કર. ફિલ્મી ડાયલોગની શરૂઆત તો આપે કરી હતી વૈભવના ડેડી. એ શબ્દો સાથે સબીનાનો નિશ્વાસ પણ તેમના કાને અફળાયો. તમે માંગવાનું કહ્યું છે તો એક વચન આપો. કેવું વચન? ફરી ક્યારે આવી સોદાબાજીની વાત નહીં ઉચ્ચારવાનું વચન. ઈશ્વરભાઈના દાંત ભીસાયા. એટલી વારમાં સબીનાએ ઉમેરી દીધું, અને બીજી વાત, તમારો ફોન હતો એની જાણ વૈભવને હું કરીશ નહીં. તમને પણ વિનંતી કરું છું, આ રીતે ફોન કરીને આપ આપના પુત્રની નજરે નીચા દેખાવાની ચેષ્ટા ફરી કરશો નહીં, પ્લીઝ. એ શબ્દો સાથે જ ફોન કપાઈ ગયો અને ઈશ્વરભાઈ જળવત બની ગયા.